હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે સરસ મજાના રેડી થઈ ગયા છીએ, કેમ કે અત્યારે અમારે જવાનું છે, અમારા કુટુંબમાં એક સગાઈ છે તો ત્યાં જમવા જવાનું છે. મમ્મી પપ્પાને તો રેડી થઈને ક્યારના જતા રહ્યા છે. હું ને દિત્યા બે પાછળ હતા, કેમ કે દિત્યાને આજે ટીપા પણ પીવડાવવાના છે. તો પહેલાં દિત્યાને ટીપા પીવડાવી આવીએ ને પછી ત્યાંથી સીધા જાશું સગાઈમાં. ને નરેશ નથી આવતા એટલે એ સૂતા છે. અને દિત્યાબેન પણ જો અહીંયા સરસ મજાના રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મને જાન છે ટીપા પીવા. હા, તો ચાલો હવે મોડું થઈ ગયું છે, ફટાફટ દિત્યાને પહેલા ટીપા પીવડાવી આવીએ અને પછી ત્યાંથી જઈએ સગાઈમાં. ચાલો તો જો પહેલા છે ને અમે અમારા ગામની પ્રાથમિક શાળાએ પહોંચી ગયા છીએ. હવે અંદર જઈને ટીપા પી લઈ કા દિત્યા. તો દિત્યાબેન ના જઈને કાકીના હાથે ટીપા પીવાના છે, કેમ કે એને કાકી નર્સ છે ને એટલે દિત્યાને દર વખતે ટીપા એને કાકી જ પાય. કા દિત્યા? હેતલ કાકી પાય ટીપા પીવાના? શું આપે હેતલ કાકી? હે નહીં બોલે. ક્યારની ઉતાવળ હતી ટીપા પીવાની? ટીપા પીવાની ઉતાવળ નહોતી, પણ ઉતાવળ તો બીજી હતી. કેટલી? એટલી બધી લેવાની હોય? ના ના ના, એટલી બધી ન હોય. એક તો ઉધરસ છે. ટીપા કેવા લાગ્યા? મીઠા હોય કે? તો ટીપા પીને જો ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું છે. ચાલો તો હવે જઈએ સગાઈમાં ને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો તો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો અમે સગાઈમાં પહોંચી ગયા છીએ જમવાના ટાઈમે, કેમ કે વાડી એટલી દૂર હતી અને અમે જોઈ પણ નહોતી, એટલે પૂછતા આવ્યા ને ત્યાં વાર લાગી ગઈ. અને અહીંયા જોઈ લ્યો સગાઈનું બધું પાર્કિંગ છે. તો ચાલો ફટાફટ જઈએ સગાઈમાં. અમે તો જમવા ટાઈમે પહોંચ્યા, મમ્મીની તો ક્યારના આવી ગયા હતા. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ. ચાલો તો જો જમવાની થાળી આપણી આવી ગઈ છે અને દિત્યાબેનને બીજી વાર જમવાનું ચાલુ કરી દીધું છે. કા દિત્યા? એક વાર તો બાપા ભેગી જમી આવી. ચાલો કાજલ કાકી જમી લેવું ને. ચાલો તો ફટાફટ ગરમ ગરમ જમી લઈએ. ચાલો તો જમી લીધું છે અને અહીંયા જો બધા અમારું કુટુંબ છે ને, અમારું જે ટુકડી છે ને બધા જાય છે. અહીંયા અમારા સુરાપુરા દાદા છે ને, તો ત્યાં પૈગે લાગવા માટે બધા લોકોને લઈને જઈએ છીએ જોવા, અને તમને પણ આગળ અમે દર્શન કરાવશું. ચાલો તો જો અમે અહીંયા સુરાપુરા દાદા છે ને અમારા અહીંયા પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો 2-3 વાર કરી લીધા ને પાછા કરી લે. ચાલો તો અત્યારે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરે પહોંચી ગયા છીએ અને અમે જો જમીને ઘરે આવી ગયા હતા અને હવે સુવાનો તો કઈ ટાઈમ રહ્યો નથી, એટલે હવે આપણે કઈ આરામ કરશું નહીં. અને અહીંયા પાછો જમણવાર અમારા ઘર અત્યારે ચાલુ થઈ ગયો છે. અહીંયા જોઈ લ્યો, આ જેની સા ને દિત્યા બે તો જમવા ગયું હતું અને પાછું અહીંયા બેસી ગયું જમવા. તો તમે બે અહીંયા જમવા ગયું હતું તો કાંઈ ખાધું નહોતું ત્યાં? ફરાળ કરવા બેઠ્યું. તો મમ્મીના જ રવિવારી હતા એટલે અહીંયા ત્યાં જમ્યું નહોતું, એટલે અહીંયા જો મસ્ત મજાના કેળા વઘારી નાખ્યા છે, મરચા તળી લીધા છે. એટલે મમ્મી એકલા ફરાળ કરતા હતા ને એટલે બે હથવારો કરાવવા બેઠ્યું. કા તો દિત્યા ને જેની આજે બપોરે હુત્યું નથી, એટલે હવે જે થાય હાંજે ખાઈ લ્યો પછી રમવા માંડજો. અને અમારી ઘરે છે ને કીડીઓનો એટલો ત્રાસ છે ને કે કીડીયું છે ને અમારો પીછો મૂકતી જ નથી. દરેક વસ્તુમાં આપને ખબર છે કે ગળી વસ્તુ હોય એમાં તો કીડીયું ચડી જ જાય છે, પણ ખાટી વસ્તુ હોય ને એમાં પણ અમારે તો કીડીયું ચડી જાય છે. એટલું અમારા ઘરે એને બધું ભાવે છે કીડીયુંને. તો જોઈ લો તમે અહીંયા છાશ જોઈ લો અમારી. તો છાશમાં શું પીવાનું હોય કીડીયુંને? તો કીડીયું છાશ પીવા આવ્યું હતું આજે અમારા ઘરે. જો આખું બાઉલ આપણે છાશનું ભર્યું હતું, કેમ કે આજે જમીનું નહોતું ને ઘરે, એટલે આખું છાશનું બાઉલ ભર્યું ને એમાં જો તમે કીડીયું. તો હું કેવું નરેશ તમારે આના વિશે? છાશ પીવાને થવી, માખણ ખાવા આવ્યું. છાશ બનાવીને જે આજુબાજુ માખણ છોટ્યું હતું ને માખણ ખાવા આવ્યું, પ્રોટીન મેળવવા માટે. એવું નથી. શિયાળામાં તે કીધું શિયાળામાં પાણી પછી જાય તો શિયાળામાં કીડીયું ને છાશે પછી જાય. સાચી વાત છે, પણ કીડીયું તો છાશમાં હતી, પણ મેં તડકે થોડીક વાર મૂકીને એટલે ઉતરી ગયું. બાકી તો કેટલી બધી કીડીયું હતી આગળ. એનું ભાઈ શિયાળામાં ખાધું હોય છે સાહેબ. એને છાશ ન પીવી હોય? હવે એની કીડીયું છાશે પીતી હોય છે મને એમ લાગે. શું કેવું તમારું? પેલા ગળ્યું જ ખાતી તને લાગે નહીં? આ સામે ઉદાહરણ છે. સાચી વાત છે, કેમ કે હવે ની કીડીયું જો છાશે પીવા માંડ્યું છે. નરેશ આજે જમવા નહોતા આવ્યા કા? એને કામ ઉઠવાનું હોય ને પછી પાછું એટલા માટે બગડે સમય. ચાલો તો અત્યારે છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ દરિયે, કેમ કે આજે સન્ડે છે અને સન્ડે હોય ને દરિયે ન આવ્યું તો બને જ નહીં.
કે ગામમાં જ દરિયો છે એટલે દર સન્ડેના દિવસે મારે દિત્યાને અહીંયા લઈને આવવી જ પડે. એટલે આજે પણ દિત્યા ક્યાં કહેતી હતી કે મમ્મી દરિયે લઈ જા. તો આજે તો જો દિત્યા અને જેનિસા બે આવી ગયું છે દરિયે. કા જેનિસાને બહુ આવવું જોઈએ દરિયે. અને અમે દરિયે આવીએ ને એટલે અમારું એક જ કામ હોય, ચણાચૂર ખાવાનું. મારે કંઈ ખાવી નહોતી કેમ કે આજે બપોરે જમી લીધું છે એટલે પાણી પીપીને પેટ ફૂલ થઈ ગયું છે. એટલે હવે એ બે ખાઈ લે પછી થોડીક વાર અહીં રમાડી અને લઈ જઈશ ઘરે. નરેશ નથી આવ્યો, હું એકલી જ આવી છું લઈને કેમ કે એને કામ હતું એટલે એ ન આવ્યા. ચાલો ફટાફટ થોડીક વાર એને નાસ્તો કરાવી દઉં ને પછી થોડીક વાર એને રમાડી દઉં ને પછી જઈએ ઘર તરફ. ચાલો તો જો ચણાચોળ ખાય અને બંને જો રેતીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. અને આજે સન્ડે છે ને એટલે ઘણા બધા માણસો અહીંયા છે દરિયે. અને દરિયો જોઈ લો કેટલું મસ્ત લાગે છે. અને અત્યારે જો સનસેટનો પણ ટાઈમ થઈ ગયો છે, થોડીક જ વારમાં હવે સનસેટ થઈ જશે. અને દરિયો કેટલો શાંત છે અત્યારે, જો કેટલું મસ્ત લાગે છે. ચાલો તો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દરિયાથી આવી પછી સીધું મિશન સંભાળી લીધું છે કેમ કે કઈ રસોઈ બનાવવાની નહોતી ગઈ એટલે ખીચડી બનાવી લીધી છે. અહીંયા જો આપણે મસ્ત કાચા કેળાનું શાક બનાવ્યું છે અને અહીંયા છે ને આપણા રોટલા બને છે. હવે એક રોટલો બનાવવાનો છે અને એક રોટલો બની ગયો છે, 3 જ રોટલા કરવાના છે. એટલે હવે રોટલો ચડી જાય પછી ફટાફટ આપણે એક રોટલો બનાવી નાખીએ. અને જમવાનું પણ અહીંયા રેડી કરી લીધું છે અને દિત્યાબેન પણ મને હેલ્પ કરતા હતા. કા દિત્યા? કેમ કે મમ્મી નથી બહાર ગયા છે, બાકી તો એ બે દાદી દીકરી ચૂલે રોટલા કરતી હોય. મારે અહીંયા શાક બનાવવાનું હતું, 3 જ રોટલા કરવાના હતા એટલે એક ગેસે શાક વગર નાખ્યું, બીજા ગેસે રોટલા કરી દીધા એટલે ફટાફટ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રોટલો બની જાય ને પછી ફટાફટ ગરમ ગરમ જમી લઈએ. અને ઘણા લોકોની કોમેન્ટ આવતી હોય છે કે જરપાબેન તમે રોટલા કોઈ દિવસ બનાવતા નથી, તમને રોટલા નથી આવડતા. તો એવું કંઈ છે નહીં, મને પણ રોટલા આવડે છે. પણ હું અહીંયા છે ને શાક સંભારા, ખીચડી, પછી દૂધ ગરમ કરવું એ બધું અહીંયા પ્લેટફોર્મ પર ઊભા કરી શકું ગેસ ઉપર. અને મમ્મી છે ને એ થાકી જાય એટલો ટાઈમ ઊભા ના રહી શકે એટલે એમ કે લાવ હું તને અહીંયા ચૂલા પાસે બેસીને રોટલા બનાવી દઉં. એટલે મમ્મી ત્યાં બેઠા બેઠા રોટલા બનાવી નાખે ને તો હું ફટાફટ મારું અહીંયા ખીચડી શાક ને જે કાંઈ કરવાનું હોય ને બધું હું ફટાફટ કરી લઉં. એટલે હું અત્યારે રોટલા કરતી ન દેખાતી હોય તમને વિડીયોમાં. બાકી રોટલા તો મને આવડે જ છે, મમ્મીને સરસ આવડે મારા કરતા. પણ એવું નથી કે રોટલા સાવ મને કરતા જ નથી આવડતા. તો જો આવી રીતના થાય છે મારા રોટલા. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે મારા રોટલા સારા થાય છે કે ખરાબ થાય છે. ચલો તો અત્યારે જમી અને અહીંયા અમે મસ્ત મજાનું આવું ઓઢીને બેઠા છે કેમ કે અમારી પાસે સ્વેટર છે એ બગડી જાય એટલે માટે અમે શું છે આ બ્લેન્કેટ ઓઢીને બેઠા છે અત્યારે. અને દિત્યા શું કરે? દિત્યા સાયકલમાં કાનાને ફેરવે છે. દિત્યા ઓઢાડીને, હા જો દિત્યા ક્યારની કાનાને રમાડે છે કાનોડાને. સાયકલમાં ફેરવો, થોડીક વાર એના ગીત ગાયા, ક્યારની કાનાને રમાડે છે. ગાને કાનાનું એક ગીત. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, માખણ ભાવે રે પછી ન ખાવ તો ભૂરી ગઈ. લે એટલું તો ઘણું. હાલો, દિત્યાને શું ભાવે? દિત્યાને દહીં ભાવે રે, દિત્યાને પીઝા ભાવે રે, દીતાને ભાત ભાવે રે, દીતાને ભાત ભાવે રે. ચાલો તો જમી લીધું છે અને અત્યારે ઘડિયાળમાં 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.